હેલો ગાઈસ, આજે આપણે કરીશું બાથરૂમનું વોટરપ્રૂફિંગ. તમે જોઈ રહ્યા છો બાથરૂમમાં વોટરપ્રૂફિંગ કરવા માટે બાથરૂમની પહેલાં સાફ સફાઈ કરવાની રહેશે. આજે તો 2 જણા હતા, અમે બાથરૂમનું વોટરપ્રૂફિંગ કરવા માટે બાથરૂમની સાફ સફાઈ કરી નાખી છે. જે રીતે તમે જોઈ રહ્યા છો બાથરૂમમાં ફિટિંગ પણ થઈ ગયું છે. અડધો દિવસ લાગી ગયો બાથરૂમમાં સાફ સફાઈ કરતાં. હવે ટાઈમ છે કેમિકલ મિલાવીને ડોગો બનાવીને લગાવવાનું. આ તમે જુઓ છો 301 અને 101 ડૉક્ટર ફિક્સિડનું કેમિકલ છે, એ લગાવીએ છીએ. જે નાનકડી ડોલની અંદર અડધી ડોલ પાણી લઈને એની અંદર નાખવાનું. જે રીતના તમે જોઈ રહ્યા છો, એક વ્હાઈટ આવે છે, એક ઉકાળા જેવું આવે છે. ભેગું સિમેન્ટ પણ નાખવાનું છે. તમારા અજ્જુભાઈ જોડે પાઇપથી ડોલમાં હલાવે છે, અમે નાખીએ છીએ સિમેન્ટ. હલાઈ કરે છે અજ્જુભાઈ. લાગે હલાવવાની બહુ પ્રેક્ટિસ પડી ગઈ છે અજ્જુભાઈની. સિમેન્ટ 1 તગારું જેટલી સિમેન્ટ નાખી કેમિકલ ભેગું મિશ્રણ ચાલુ છે અત્યારે. ડેલી વ્લોગ જો આવા જોવા હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ડોલની અંદર તમે જોઈ શકો છો મિશ્રણ ચાલુ જ છે અત્યારે. લાપીનું મશીન આવે છે એમ તો, પણ એ આમાં ના ચાલે, મોંઘું પડી જાય. એટલા માટે પાઇપથી જ ડૂગો બનાવી દઈએ છીએ અમે. હજુ સિમેન્ટ ચાલુ જ છે નાખવાનું, જે રીતના તમે જોઈ રહ્યા છો. બસ આ ડૂગો બનવાની તૈયારી છે. હવે આવી ગયા બાથરૂમમાં. અડધા બાથરૂમની અંદર ડૂગો વાગી ગયો છે. આ પીછી અમે બંને દિવાલે ડૂગો મારીએ છીએ, જેથી વોટરપ્રૂફિંગની અંદર બાથરૂમની અંદર વોટરપ્રૂફિંગ કરેલું હોય તો લીકેજ થવાની શક્યતાઓ 99.9% રહેતી નથી. જે બાથરૂમની દિવાલ ઉપર જે બહારની સાઈડથી પુટ્ટી વખૂટી જાય છે લાપી, એ પણ છૂટતી નથી દિવાલેથી. આ તમે જુઓ, 2 હાથ મારવાના છે. અત્યારે 1 હાથ માર્યો છે, આ સુકાઈ જાય તો પછી બીજો હાથ મારીએ. અમારા અજ્જુભાઈ મારે છે, એ પણ શીખવાનું ચાલુ જ છે એમનું. 1 હાથ મારી આવી ગયા અમે રેતી ચડાવવા માટે. આવતીકાલે વોટરપ્રૂફિંગ કરવાનું છે, રેતી ચડાવવાની છે અને ઈંટો પણ ચડાવવાની છે ઉપર બીજા માળે બાથરૂમમાં. અને આ પાઇપો ઉતારેલી અમે બીજા માળેથી. રેતી ચડાવવાનું ચાલુ છે અત્યારે. અજ્જુભાઈ આવી ગયા ચા લઈને. અજ્જુભાઈને ચા વગર ચાલતું નથી. અજ્જુભાઈ ચા લઈને આવી ગયા, અમે ચા પી લીધી. અજ્જુભાઈ 3જી કપલી આપતા હતા. મેં કીધું ના, મારે પીવી નથી, હવે તમે જ પી લો. અજ્જુભાઈ શાંતિથી પીવે છે, ધીરે ધીરે. અજ્જુભાઈ થાકી ગયા લાગે છે રેતી ચડાઈને. પવનમાં અજ્જુભાઈની ચાની કપલી પણ ઉડી જાય છે. શું કરવાના અજ્જુભાઈ? અજ્જુભાઈ ફટાફટ ચા પી લે તો પછી પાછું કન્ટિન્યુ કરીએ. જો ચા પીને અજ્જુભાઈને તરત મસાલો જોઈએ જ છે. કે મેં પણ બનાવી લીધું. અજ્જુભાઈ મસાલો બનાવતા હતા એટલે મને એમ થયું કે લાવો હું એ જ ખાઈ લઉં મસાલો. અજ્જુભાઈ મસાલો બનાવે છે, મતલબ આઈફોનના કેમેરાનું રિઝલ્ટ જુઓ તમે, કેવું ફોકસ કરી નાખે છે એક વસ્તુથી બીજી વસ્તુ ઉપર ઓન ધ સ્પોટ. આઈફોન છે ભાઈ. આ રેતી ચડાવી અજ્જુભાઈ આરામ કરવા બેઠા છે. મેં બનાવી દીધો મસાલો. અજ્જુભાઈ સામે બેઠા છે. રેતી ચડાવીને થાકી જવાયું છે અજ્જુભાઈથી, એટલે આરામ કરે છે. મોબાઈલ લઈને બેસી જવાનું. આરામ કરવા કીધું ને એટલે મોબાઈલ લઈને બેસી જાય અજ્જુભાઈ. વાંધો નહીં, આરામે કરો, મોબાઈલે વાપરો. હવે રેતી તો ચડી ગઈ છે. બીજો હાથ મારવા આવી ગયા હતા, બીજો હાથ પણ વાગી ગયો છે. આ જોઈ શકો તમે આખા બાથરૂમની અંદર. તળિયામાં પણ મારી દીધો છે બીજો હાથ વોટરપ્રૂફિંગનો. પછી અમે નીકળી જઈએ છીએ ઘરે. ઓકે, આજના માટે આટલું. વિડીયો ગમ્યો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ચાલો, આવજો.
મળીએ કાલના નવા વિડીયો નવા બ્લોગમાં.